આજના સત્સંગની અંદર મહારાજ કહે છે કે દેવચંદ્રજી મહારાજ સદગુરુને ધામ બધું પરમધામ એમની લીલા બધું દેખાય છે, મને કેમ દેખાતું નથી. આ કોણ કહે છે? મહારાજ. મહારાજ 12 વર્ષની ઉંમરની અંદર પોતે સંસાર છોડીને ભક્તિમાં લીન થવા તૈયાર થઈ ગયા છે, 12 જ વર્ષના. અને જે આપણો સમય બહુ થઈ ગયો તો જે આપણે કાંઈ લીન થવા તૈયાર થતા નથી કહેશે. તો અહીં મહારાજને કહેશે કે 13 વર્ષ માયા મીને था ऊपर लौकिक बोझ श्री राज तरफ रहत है रमे बेस कोसर होज. સંવંત 1690 થી લઈ અને સંવંત 1703 સુધી કહેશે કે 13 વર્ષની ઉંમર હતી. કેટલી થઈ? મહારાજની 13 વર્ષની ઉંમરે શ્રી મહારાજ ઉપર ઘરનો સંસારનો બોજ રહ્યો કે 13 વર્ષ સુધી મહારાજ ઉપર જે સંસારનો ઘરનો જે બોજો હતો એ 13 વર્ષ સુધી રહ્યો મહારાજ ઉપર કહેશે. શ્રી દેવચંદ્રજીના મુખારવિંદથી સરસા સાંભળી અને શ્રી મહારાજનું મન શ્રી રાજજીના સ્વરૂપ શિંગાર તથા પરમધામના 25 પક્ષોના ચિંતનમાં લાગ્યું. તરત કે દેવચંદ્રજી મહારાજ સત્સંગ કરતા હતા ને ગાંગજીભાઈની ઘેરે, ત્યાં ગયા અને કહેશે કે તેને મહારાજને કે શણગારની અંદર અને સ્વરૂપની અંદર અને 25 પક્ષોની અંદર ઘૂમવા લાગ્યું, કે પોતાનું મન 25 પક્ષોની અંદર રહેવા લાગ્યું. કહેશે કે સરસા નિત વિસારી મન મેં બડો વિલાસ નિત પ્રત્યે શ્રી રાજસો તો કરત વિનોદ કે હાસ. કે તેઓ શ્રી દેવચંદ્રજીના મુખારવિંદથી જે સરસા સાંભળતા હતા તેના પર દરરોજ વિચાર કરતા હતા. આપણે સત્સંગ સાંભળી તો કંઈક વિચાર કરવો પડે ને કે આજે મેં કેવો સત્સંગ સાંભળ્યો હતો. અત્યારે આપણે સાંભળી જાય એટલે રાત હોય કે દિવસ હોય એનું પાછું મનમાં રિલે કરવાનું થાય, કરે ને. મનની અંદર જો રિલે થાય તો પછી એ સત્સંગ આપણને યાદ રહે. નકર આજે નંદુબેને શું કીધું એ કાલે યાદ રહે નહીં, કારણ કે આજનું ખાધેલું કાલે પહોંચતું નથી. કે ને આપણે કહેવાય છે ને ગઢિયાનું કે આજ ખાધું હોય કાલ સુધી પહોંચે નહીં. એવી રીતે આજે આપણે સત્સંગ સાંભળ્યો હોય તો પાછું મનની અંદર રિલે થયું હોય તો પછી થોડુંક યાદ રહે, નકર કાંઈ યાદ રહેતું નથી. કહેશે કે સરસા સાંભળતા હતા તેના દરરોજ વિચાર કરતા હતા કે તેનાથી તેમને બહુ આનંદ થતો હતો. સરસા સાંભળવાથી એને બહુ આનંદ થતો હતો. કોને? મહારાજને. કહેશે અને શ્રી દેવચંદ્રજીને ધામધણી સમજી તેમની સાથે હસી મજાક પણ કરતા હતા. દેવચંદ્રજી સદગુરુ છે અને ધામના ધણી પણ છે, એટલે કહેશે એમની સાથે હસીક મજાક પણ કરતા હતા. કહેશે કે એક દિવસ મહારાજ કો દિલ ઉપજાए यह विचार हम आए हैं अरज से भेजे परवर दिरगार. કહેશે એક દિવસ મહારાજ ઠાકોરના દિલમાં વિચાર આવ્યો કે આપણી બધાની આત્મ તો પરમધામથી જ આવી છે. કહેશે કે આપણી બધાય સુંદર સાથ છે તો આપણી બધાની આત્મા તો ક્યાંથી આવી છે? પરમધામથી. કહેશે અને આપને બધાને શ્રી રાજ્યે ખેલ જોવા માટે જ અહીં મોકલ્યા છે. આપણને બધાને રાજ્ય ખેલ જોવા માટે જ મોકલ્યા છે ને. આપણે બધા એ સુંદર સાથ ખેલ જોવા માટે આવ્યા છે. કહેશે કે તો हमारी हजूरत राजसो कसू न सलत कि हम क्यों न देखे धाम को अपनी जो भी तकीत. કહેશે કે જ્યારે આપના બધાની આત્મા તો ધણી શ્રી રાજ્ય મહારાજ જ છે. આપણી આત્મા તો રાજ્ય મહારાજની પાસે જ છે બધા સુંદર સાથને. કહેશે તો આ ખેલમાં બેઠા બેઠા મને પરમધામના તથા મારી પરમ આત્મ કેમ દેખાતી નથી? આ સંસારની અંદર કહેશે ખેલમાં બેઠા બેઠા મને પરમધામના દર્શન કેમ નથી થતા? કહેશે કોણ? કહેશે 12 વર્ષનો જે મહારાજ સોરું કહેવાય ને, 12 વર્ષના તો બાળક કહેવાય. કહેશે એ કહેશે કે મને પરમધામના દર્શન કેમ થતા? માં હું આ સંસારની અંદર છું પણ મને પરમધામના દર્શન કેમ થતા નથી? કહેશે કે શું મારો શ્રી રાજ્ય સાથે કોઈ સંબંધ આ ખેલમાં તૂટી ગયો છે? મારો સંબંધ રાજ્ય સાથે હતો અને આ ખેલની અંદર આવી સંસારની અંદર આવીને હું મારો સંબંધ તૂટી ગયો છે. કહેશે તો મને કેમ પરમધામ દેખાતું નથી? કહેશે કે શ્રી દેવચंद्र जी देखत श्री धाम के निशान सो हमारे आगे कहे थे कर देखे पहचान. वरी श्री देवचंद्र जी પરમધામના જોતા જોતા પરમધામનું વર્ણન કરે છે. કહેશે દેવચંદ્રજી મહારાજને પરમધામમાં બધું દેખાતું હોય એટલે કહેશે કે પરમધામને જોતા જોતા બધું પરમધામનું વર્ણન કરે છે.
તો મારાથી કેમ નથી આ કાર્ય થતું કહે છે કે તથા અમારી સૌની સમક્ષ વર્ણન કરી અને અમને બધાને ઓળખાણ કરાવે છે. હંધાઈની સામે કહે છે વર્ણન કરે છે અને બધાની ઓળખાણ પણ કરાવે છે. તો કહે છે આ મને કેમ આ કાર્ય નથી યાદ આવતું, કેમ પરમધામ નથી દેખાતું, હું એવી રીતે કાર્ય કેમ નથી કરી શકતો. આપણા મનની અંદર એવો વિચાર આવવો જોઈએ ને કે નંદુબેન સત્સંગ કરતા હોય તો હું કેમ ન કરી શકું, કઈ હું કેમ ધણીનું વર્ણન ન કરું. હું પરમધામની આત્મા છું અને હું બ્રહ્મપ્રિયાઓ છું, તો હું રાજીને કેમ ન દર્શન કરી શકું, રાજીને કેમ ન નિરખી શકું. સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માને મારે દર્શન કરવા છે તો હું કેવી રીતે કરી શકું. આપણે મનની અંદર આવો વિચાર આવવો જોઈએ ને. પરમાત્માના દર્શન કરવાની વાત છે કે હમારા ધની ધામ કા ક્યા હે તીન છે એ ન હોય, હમે અરસ અજીમ કી ઠોર દિખાવે સોય. શ્રી દેવચંદ્રજીના ધામ ધણી પણ એ જ છે કે છે. દેવચંદ્રજીના ધામ ધણી એ જ છે અને મારાય ધામ ધણી એ જ છે. મહેરાજના ધામ બધાની અંદર આત્મા, બધાની આત્માની અંદર પરમાત્મા બેઠા છે ને. તો કહે છે દેવચંદ્રજીની અંદર ધામધણી છે તો મારી અંદર પણ ધામધણી છે કહે છે. અને તો મને પણ અખંડ પરમધામની બધા નિશાન કેમ દેખાતા નથી. દેવચંદ્રજીને બધા નિશાન દેખાય છે, સદગુરુને બધા નિશાન દેખાય છે, તો મને પરમધામના નિશાન કેમ નથી દેખાતા કહે છે કે સૌ હમારા ખેલ મેં इतना भी न सलत क्यों कहो है ये हम धाम के अपनी न देखे वितक ईर. કે વધુમાં શ્રી મહારાજ વિચાર કર્યો કે જો આપણે આ ખેલમાં પરમધામમાં જોઈ ન શકીએ તો આપણે આ બધા આપણી પર આત્મા આ ખેલમાં જોઈ નથી શકતા તો કે છે આપણે બ્રહ્મસૃષ્ટિ કેમ કહેવાય. આપણી પર આત્માને આપણે નથી જોઈ શકતા, કે છે આપણે પરમધામને નથી જોઈ શકતા, તો પછી બ્રહ્મસૃષ્ટિઓ કેમ છીએ કહે છે કે पर है हमसे ये अवगुण तिथि वास्ते अंतराय, जब अवगुण हम काढ़िया तब क्यों न देवे हम ताय. કે ચોક્કસ મારા અંદર કાંઈક અવગુણ છે. આપણે પરમાત્માના દર્શન ન થતા હોય ને તો અવગુણ આપણી અંદર ગોતવા માંડવા, કોકનો બીજાનો દોષ કાઢવો નહીં કહે છે. આ મહારાજ કહે છે કે મારી અંદર કાંઈક અવગુણ છે અને એટલા માટે મને પરમધામ દેખાતું નથી. આપણી અંદર કાંઈક અવગુણ હોય તો જ આપણને પરમાત્માના દર્શન ન થતા હોય ને, નકર દર્શન થાય ને. આપણને સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન કરવા છે તો કહે છે આપણી અંદર જ્યાં સુધી અવગુણ હોય ત્યાં સુધી દર્શન થતા નથી કહે છે. અને હું મારા અવગુણ દૂર કરીશ ત્યારે જ મને પરમધામના દર્શન થશે કહે છે. કે જ્યારે મારા અવગુણ, મારી અંદર અવગુણ છે એ અવગુણને દૂર કરી ત્યારે જ મને દર્શન થશે, ત્યારે મને રાજ્ય સમક્ષ મારા પરમધામ મને દેખાશે કહે છે. એટલે શ્રી મહારાજ ઠાકોર પોતાના અવગુણ શોધવા લાગ્યા. તરત પોતાની અંદર પોતાના મહારાજ ઠાકોર કહે છે અવગુણને ગોતવા લાગ્યા. અરે જે અવગુણ જણાવવા લાગ્યા તે દૂર કરવા લાગ્યા. જેટલા પોતાની અંદર અવગુણ હતા ને એ બધા એને સમજાણા ને અવગુણ એટલે તરત દૂર કરવા લાગ્યા. તો આપણે આ જ કાર્ય કરવાનું છે જે મહારાજ કરી રહ્યા છે એ જ કાર્ય આપણે કરશું ત્યારે આપણને પરમધામના દર્શન થશે કહે છે. અને પછી શ્રી દેવચંદ્રજીના સન્મુખ આવીને વિનંતી કરી કે હે ધની, કે મારી ઇન્દ્રિયોને અવગુણ કૃપાને દૂર કરો, કે કૃપા કરીને મારી અવગુણી જે ઇન્દ્રિયો છે એ કૃપા કરીને તમે દૂર કરો કહે છે. રાજ્ય સ્વયં દેવચંદ્રજી મહારાજની સન્મુખ વિનંતી કરી રહ્યા છે કે ત્યારે શ્રી દેવચંદ્રજી કહે છે કે તારા તનમાં પરમધામની ઇન્દ્રાવતીની આત્મા છે. કે હે મહારાજ, તારી તનની અંદર કે પરમધામની જે ઇન્દ્રાવતી છે એની આત્મા તારી અંદર છે કહે છે. અને આત્મા હંમેશા અવગુણથી નિર્મલ હોય છે. આત્મા હોય ને એ ગુણ અવગુણથી નિર્મલ હોય છે કહે છે. तो कैसे कि फिर अपने दिल में करते यह विचार सीधा मदनी यो करते हैं मोहे सलना इन पर. કે પછી દિલમાં વિશ્વાસ ભરી મહારાજ વિચાર કરે છે, પોતાના દિલની અંદર મહારાજ વિચાર કરે છે કે હે ધામધણી કહે તે માર્ગ તો મારે આગળ વધવાનું છે ને, કે મારા સદગુરુ મને જે કાંઈ બતાવે છે માર્ગ, એ માર્ગ ઉપર મારે હાલવાનું છે કહે છે. તો કહે છે મારે એ આગળ વધારવાનું જ હોય ને,
કે મારે આગળ જ્ઞાન લેવું જોઈએ કે સદગુરુ પાસેથી કે સુનત શ્રી મુખ સરસા શ્રી દેવચंद्रजी के जब सरसा की सरसा करत है साथ आगे सब કે ધણી શ્રી દેવચंद्रजी મુખારવિંદથી જે સરસા સાંભળે છે દેવચंद्रजी મહારાજ જે કાંઈ સત્સંગ કરે છે ને એના મુખારવિંદથી જે કાંઈ મહારાજ સાંભળે છે ને એ કહે છે એ સરસા ફરીવાર સૌ સુંદર સાથને પાછી સમજાવે સુંદર સાથને એ સરસા પાછી સમજાવે કે છે એમ આપણે કાંઈ સાંભળ્યું હોય ને સત્સંગની અંદર એ કોઈ બીજાને પાછું સમજાવું કે આજે અમે સત્સંગની અંદર ગયા હતા તો સત્સંગની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માની આવી વાતો થતી હતી કહીને આપણે કોઈને આપણે કંઈ સમજાણું તો એ વાત આપણે બીજાને કહેવાની એ મહારાજ કહે છે એ સરસા પાસે સુંદર સાથને પોતે મહારાજ સમજાવતા હતા કે વચન વર્ણન કરે કે લેથી આપણે સિર એ મોકો જો કહે થે મોહે સલના ઈત પર કે અને હંમેશા હું એવું વિચારું છું કે સદગુરુ શ્રી દેવચंद्रજી સરસા સંભળાવે છે તે મારી આત્મા નિર્મલ કરવા જ સંભળાવે છે કે સદગુરુ જે કાંઈ સરસા સંભળાવે છે એ મારી આત્માને નિર્મલ કરવા માટે સમજાવે છે કે એટલે શ્રી મહારાજ સમગ્ર સરસા પોતાના શિર ઉપર લઈ લે છે જે કાંઈ સરસા કરતા હોય ને દેવચंद्रજી મહારાજ એ મહારાજ પોતાના શિર ઉપર બધી સરસાને લઈ લે છે કે છે તેના પર અમલ કરતા હતા જે કાંઈ વાત કરે ને એના ઉપર દેવચंद्रજી મહારાજ જે કાંઈ સત્સંગ કરતા હતા એ વાત ઉપર પોતે મહારાજ અમલ કરતા હતા કે છે અથાંત સરસા દિલમાં ઉતારતા હતા કાન દ્વારા કાનથી પીએ છે ને આપણે સરસા તો કાન દ્વારા આપણા દિલની અંદર આ સરસાને ઉતારવાની છે કે પોતે દિલમાં ઉતારતા હતા કે હે મહારાજ શ્રી મહારાજ સરસા સાંભળીને દિલમાં તેને વિચાર આવ્યો કે છે શ્રી મહારાજે સરસા કે સાંભળતા હતા અને એના દિલમાં વિચાર આવ્યો અને સુંદર સાથને કહેતા પહેલાં તે પોતે સર્વસ્વ એવું કરીને બતાવતા હતા હવે આપણે કાંઈ સુંદર સાથને કાંઈ કહેતા હોય તો એના પહેલાં આપણે કાર્ય કરવું પડે ને હું અહીંયા વર્ણન કરું છું કે રાજ્યની સેવા કરો શ્રી કૃષ્ણ પરમાત્માની સેવા કરો તો હું પહેલાં એ સેવા કૃષ્ણની કરતી હોય રાજ્યની કરતી હોય તો જ હું તમને કહી શકું નકર કોઈને કહી શકું ને જો મારી અમલની અંદર સેવા ન આવતી હોય હું સંસારની અંદર ફાફા મારતી હોય તો ક્યારેય સંસાર છોડવાની વાતય ન કરું અને ક્યારેય શ્રી કૃષ્ણ પરમાત્માની ભજન કરવાની વાત પણ ન કરી શકું કે છે તો કે સર્વસ્વ તેવું જ કરીને બતાવે છે કે तिस वास्ते अपने मन पर करते हैं बड़ा है जुलम कष्ट अपने आकार को तो जगावे अपनी आत्म એટલા માટે પોતાની કસોટી કરી પોતાની આપણી કસોટી કરવી પડે ને કે પોતાની કસોટી કરી અને બધી ઈચ્છાઓને દબાવી દીધી મનની અંદર જેટલી ઈચ્છાઓ ઉત્પન્ન થતી હતી ને એ બધી ઈચ્છાને દબાવી દીધી કારણ કે પરમાત્માને મળવું છે એટલા માટે કહે છે અને આત્માને જગાડવા માટે શરીરને કષ્ટ શરીર દ્વારા પોતે કષ્ટ સહન કરવા માંડ્યા શરીરને કષ્ટ ન મળે ત્યાં સુધી પરમાત્માના દર્શન થાય નહીં કહે છે એટલે પોતે શરીરને કષ્ટ આપવા દેવા માંડ્યા અને પેટ ભરીને જે ભોજન કરવું એને પણ એક અવગુણ સમજતા હતા કે પેટ ભરીને આપણે ખાતા હોય ને તો કહે છે પેટ ભરીને જે ભોજન કરવું ને એ એક મારું અવગુણ છે એ મોટું અવગુણ મારું છે કહે છે શ્રી મહારાજ પોતાના આહાર પણ એટલો ઘટાડી દીધો કે 2 પૈસા બહાર પોતે ખાવા લાગ્યા આહારને પછી ઘટાડી દીધો કારણ કે પરમાત્માના દર્શન કરવા હતા એટલે આહારને ઘટાડી અને 2 પૈસા બહાર જ આહાર કરવા લાગ્યા બોલો કહે છે તેમની ઇન્દ્રિયોની શક્તિ પણ ઘટી ગઈ આહાર ઓછો થઈ જાય તો ઇન્દ્રિયોની જે શક્તિ હોય એ શક્તિ ઓછી થઈ જાય કહે છે કે શરીર પણ સુકાવા લાગી ગયું આહાર ઓછો થઈ ગયો એટલે શરીર સૂકું પડી ગયું કહે છે એ પણ ફૂકાવા લાગ્યું કે નેનો નીર જરત હે જબ લો સરસા ધામ રંગ જર્દી કા આયા યોર ન સૂજે કામ કે આવી દશામાં જ્યારે તે સરસા સાંભળતા જતા હતા ને ત્યારે પોતે નિર્મલ હોવાના કારણે કારણ કે મહારાજનો આત્મા તો નિર્મલ હતો પોતે નિર્મલ હોવાને કારણે વસનોના જે વસનો સદગુરુ કહેતા હતા ને એ પોતાના હૃદયની અંદર ડંખતા હતા કારણ કે આત્મા નિર્મલ હતો એટલે સદગુરુ જે કાંઈ વસનો કહે એ હૃદયની અંદર ડંખતા હતા કહે છે અને તેનો નિયમ
નયનોમાંથી આંસુ ઝરતા હતા. જે કાંઈ સદગુરુ વાત કરે ને એટલે મહારાજના આંખોમાંથી આંસુ વરસતા હતા કહે છે. અને પૂરો આહાર નહીં લેવાને કારણે દેહનો રંગ પણ ફીકો પડી ગયો. દુબળો પતલો દેહ થઈ જાય ને કે છે પૂરો આહાર લેતા નહોતા એટલે રંગ પણ ફીકો પડી ગયો. તેમ છતાં પણ પરમધામ દેખાયું નહીં. આટલી બધી કસોટી કરી પણ તોય પરમધામના દર્શન થયા નહીં. હવે આગળ એમને દેવચંદ્રજી મહારાજ રસ્તો બતાવે કે કાંઈ પણ આપણે કસોટી ઉપર હાલતા હોય ને તો આપણા સદગુરુ જ આપણને રસ્તો બતાવે, બીજો કોઈ રસ્તો બતાવી શકે નહીં કહે છે. ત્યારે કોઈ બીજો ઉપાય તેને માટેનો તેમને સૂઝવો જ નહીં કહે છે. કોઈ ઉપાય સૂઝવો નહીં કે ઢૂંઢત ફિરાવ ગુણ કો હજુ મેરે રહે યોર અહ મેરે ઘર મેં રહ્યા પૌસાઈ હાદી ઠોર. કે પછી તે પોતાના અવગુણ શોધવા લાગ્યા કે હજી કાંઈક મારી અંદર અવગુણ છે, કારણ કે દર્શન ન થાય ત્યાં સુધી તો અવગુણને કાઢવા જ પડે બધાય. કે ચોક્કસ મારામાં હજી કોઈ અવગુણ છે અને એટલે જ મને પરમધામ દેખાતું નથી. કહે છે કે મારી અંદર અવગુણ છે એટલે મને પરમધામ દેખાતું નથી, મને રાજી દેખાતા નથી, મને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત મને દેખાતા નથી. કહે છે કે મારા ઘરમાં સોના ચાંદી અને વસ્ત્ર આભૂષણો છે એ પણ એક અવગુણ જ છે ને. મારા ઘરની અંદર સોનું છે, ચાંદી છે, કિંમતી આભૂષણો છે એ કહે છે એક મારો અવગુણ છે. એ પણ કે હું સદગુરુના શરણોની અંદર સમર્પિત કરી દઉં. જો મહારાજ બધું સમર્પિત કરશે ત્યારે એને રાજીના દર્શન થાય, એમનું દર્શન થતા નથી. તો આપણે કેટલું છોડવું પડે, કેટલું સમર્પિત સદગુરુને થવું પડે. આપણા પોતાના ધણી આત્માના માલિક સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન કરવા છે તો કે જેટલા અવગુણ છે એટલા બધા તમામ અવગુણ આપણે દૂર કરવા પડે. કહે છે કે તેમને વસ્ત્ર આભૂષણો ખાસ અવગુણ સમજીને સદગુરુ મહારાજને સમર્પિત કરી દીધા. કહે છે એ મારો અવગુણ છે. કહે છે મેં સારા વસ્ત્ર, મોંઘા ભાવના વસ્ત્ર પહેરતા હોય એ મારો અવગુણ છે. કહે છે એ પણ સદગુરુને સમર્પિત કરી દીધા. અને સદગુરુ શ્રી દેવચંદ્રજીના શરણમાં વિનંતી કરી કે હે ધણી, હવે મારામાં કયો અવગુણ છે? આપણા ધણી સદગુરુ દેવચંદ્રજી છે, સ્વયં રાધાજીનો અવતાર, શ્યામાજીનો અવતાર, શ્યામા મહારાણીનો અવતાર દેવચંદ્રજીની વાત કરે છે કે મારે સદગુરુને વિનંતી કરે છે કે હવે મારી અંદર કયો અવગુણ રહ્યો છે. કહે છે કે તે મને બતાવો સદગુરુ, મારી અંદર અવગુણ હોય ને એ મને બતાવો અને અવગુણને કૃપા કરી મારાથી બહાર કાઢો, તેથી મારા મનને શાંતિ થાય. જ્યાં સુધી સાચા સદગુરુ ન મળે, જ્યાં સુધી પરમાત્માના દર્શન ન થાય ત્યાં સુધી આ મનને શાંતિ હોય ખરી? ક્યારેય આ મનને શાંતિ મળતી નથી. આપણને હાસું સમજાય ને પછી જ મનને શાંતિ હોય. હાસું ન સમજાય ત્યાં સુધી આપણા મનને ક્યારેય શાંતિ મળતી નથી. એટલે મહારાજ કહે છે કે મને અમારી તમે કૃપા કરી અને મારો જે અવગુણ છે ને એ દૂર કરી દો એટલે મારા મનને શાંતિ થાય. કહે છે કે ત્યારે વિચાર આવ્યો કે મારા મનની પરીક્ષા લઉં. હવે પાછો વિચાર આવ્યો મહારાજને કે મારું મન જ્યાં ત્યાં ભટકે છે એની હું પરીક્ષા લઈ લઉં. કહે છે અને બજારમાં જાઉં અને ત્યારે મારું મન કઈ ઈચ્છાથી વસ્તુથી આકર્ષિત છે. હું એક મોટી બજાર, આપણે સુરત શહેરની બજાર એવડી હોય અને એની અંદર જઈ તો સોના રૂપાની દુકાન હોય, ઊંચા ઊંચા વસ્ત્રની દુકાન હોય તો ક્યાંક ને ક્યાંક આપણું મન લોભી થઈ જાય ને. એ મહારાજ કહે છે કે હું કે બજારની અંદર નીકળું ક્યાં ક્યાં મારું મન ભટકે છે તો મને ખબર પડે ને કે મારું મન ક્યાં અટકું છે. કહે છે તો એવી રીતે પોતાના મનની વૃત્તિ પારખવા માટે બજારની અંદર પસાર થયા અને એ જ સમયે મનમાં કોઈ વસ્તુ પ્રત્યે સાહ આવી હતી તો તે તરત જ ખીજાય અને મનને ફટકારતા. કાંઈ વસ્તુ મનની અંદર આવી જાય ને તરત મનને ફટકાર દે કે અરે મન તું એમાં હું પડ્યું છું. આપણે એવું આ મહારાજ પાસેથી શીખવાનું છે કે આપણું મન ક્યાંય લોભાતું હોય ને તો મનને ફટકાર દેવું કે મન આવી ગંદી વસ્તુમાં તું હું ભટકશો. કહે છે આપણે પરમાત્માના દર્શન કરવા છે તો પ્રભુનું શરણ લેને. કહે છે મન કે હે મન તું સંડાલ, મનને સંડાલ કીધું કે તું હજી
સુધી કેમ આ મીઠા માયાની અંદર તૃપ્ત નથી થયું? કે આ માયા જોઈને તું તૃપ્ત કેમ નથી થયું? આપણે આખી જિંદગી માયાની અંદર કાઢી નાખી હોય છતાં આપણને તૃપ્તિ થતી જ નથી. એટલી પ્રબળ માયા છે કે 3 ભાગની માયા અને 1 ભાગનું સત્ય. ક્યાંથી આપણને તૃપ્તિ થાય? એ માયા આપણને તૃપ્તિ થવા દેતી જ નથી. પરમાત્મા તક સુધી આપણને માયા પોષવા દેતી જ નથી. આ એવું મન મેલું છે કે આ તનને તમે લખ સાબુથી આપણે ધોઈ અને ઉજરું કરી તો એ તન મન મેલું હોય તો પછી તન ઉજરું કરવામાં શું ફરક પડે કંઈ? મનને ઉજરું કરવાનું છે. આપણું મન એવું મેલું છે કે આપણને પરમાત્મા તક સુધી પહોંચવા દેતું નથી. એટલે કહે છે કે મનને મીઠા કરીને મારી નાખો. આ મનને મારો. કહે છે કે આ સાહના આવી હતી તો તેઓ ખીજાઈને મનને ફટકારતા હતા અને મનને કહેતા હતા કે હે સંડાલ મન, તું હજી સુધી આ મીઠા માયાથી તૃપ્ત કેમ થયું નથી? તું હજી આ જ રીતે માયામાં કેટલું પરોવાઈને રહે? હજી ક્યાં સુધી તું આ માયાની અંદર પરોવાઈને રહે? મનને કહે છે કે આપણે પરમાત્મા પાસે પહોંચવું છે તો આ રીતે પોતામાંથી જે અવગુણ કાઢવા માટે મહારાજ પોતાનો અંગનો સખત કસોટી પર પારખીને પોતાનું શીત ધણીના શરણોમાં લગાડી દીધું. કહે છે એટલી કસોટી આપી શરીરને અને કહે છે કે પોતે સખત કસોટી પારખી અને શીત પોતાના ધામ ધણીના શરણોની અંદર લગાડ્યું. તે માટે સદગુરુ સમક્ષ પોતાનામાંથી અવગુણ દૂર કરવાની વિનંતી કરતા જ રહ્યા. આપણે આપણા ગુરુ, જો આ દેહ છે ને એક સદગુરુ જ છે, આ દેહ ગુરુ કહેવાય. તો આ દેહને આપણે વિનંતી કરવી પડે કે ધણીના શરણોની અંદર જે મન વિનંતી કરતું હોય છે કે મારે સદગુરુના શરણની અંદર પહોંચવું છે, તો હે મન કેવી રીતે પહોંચવું? મન જ્યાં સુધી સદગુરુના શરણોની અંદર ન જાય ને ત્યાં સુધી સદગુરુ આપણને કેવી રીતે માફ કરી શકે? મન ભટકતું હોય તો આપણે સદગુરુ આપણી ઉપર કૃપા કરે? સદગુરુ કૃપા કરે નહીં. કહેશે કે એટલા માટે કે કેટલાય સમય પોતે મિત્રો સાથે વાત કહે છે કે જો રસ્તામાં કોઈ પણ મિત્ર સામેથી આવતા દેખાય તો તે મોં ફેરવી લેતા. કે શું કામ મોં ફેરવી લેતા? કે મારો સમય પરમાત્મા પાસે વીસે. અને આપણે આજે કોઈ મિત્ર પાસે મેળાવે તો કલાક વાતો કરી લઈ તોય આપણને ખબર રહેતી નથી. કલાક મારો મિત્ર મળ્યો ને કે આપણે વાતચીત કરી લઈ. પણ આ મહારાજ કહે છે કે કોઈ મિત્ર જો મહારાજને મળે ને તો મોં ફેરવી લેતા. આવું તે એટલા માટે કરતા હતા કે જેટલો સમય પોતે મિત્રો સાથે વાત કરવામાં કાઢે છે ને એટલા સમય માટે મારા ધામ ધણીના શરણોથી હું જુદો રહું છું. બીજા હારે વાતો કરવામાં રહીને તો આપણે આપણા ધામ ધણીથી આપણે જુદા રહીને. કે વાતો કરવી તો કૃષ્ણ પરમાત્માની, તો જુદા ન રહી. ભલે ગમે તેવો મિત્ર હોય, ગમે તેવા પાડોશી હોય, પણ ત્યાં કૃષ્ણ પરમાત્માની વાતો કરવાની, મારી તારી મૂકી દેવાની. સમય જ ન રહેવો જોઈએ આપણી પાસે. મનની એવી જગ્યાએ લગાવી દો કે કોઈની ઓલો કરે છે, ઓલું કરે છે, એવો સમય આપણી પાસે રહેવો જ ન જોઈએ. પરમાત્માને એને એવો મનમાં વિચાર આવે ને તો તરત આપણે પરમાત્માને યાદ કરી લેવા કે ઓલા આમ કરે છે, ઓલા તેમ કરે છે. એવું કાંઈ વિચાર આપણે અંદર લઈ આવવાનો નહીં. કે પરમાત્માને નિરખવા હોય, પરમાત્માના દર્શન કરવા હોય તો પછી એ એક નિંદા છે. એ નિંદા ન કીજે પ્રાણી, નિંદા નરકની ખાણી છે ને. કોઈની આપણે જો નિંદા કરી તો કહે છે એક નરકની ખાણી છે. એટલે કહે છે કે મિત્ર સાથે વાત કરવામાં કાઢશે તેટલો સમય માટે તો ધામધણીના શરણોથી જુદું થશે. કહે છે કે આટલી કઠિન કસોટીમાંથી પસાર થયા બાદ તેમની નજર સન્મુખ ચારે તરફથી શ્રી પ્રાણનાથજી શોભા ખડી થઈ ગઈ. કહેશે કસોટી કરીને પછી પ્રાણનાથજીની જે શોભા હતી ને એના સામે બધી ખડી થઈ ગઈ. કસોટી વિના તો આપણને કાંઈ મળતું જ નથી. અને કહેશે કે આમ કરતાં તેમને પોતાના તનને બિલકુલ ક્ષીણ કરી દીધું. પોતાનું તનને હાવ લૂઝ ક્ષીણ કરી દીધું. અને આપણે આપણા શરીરને હજી તો વધારતા જ જઈએ છીએ, ઉપાધિ ન કરતા. કારણ કે આપણને સુંદર સાથ છે. હવે આપણા દેવચંદ્રજી મહારાજે આપણને તૈયાર આપ્યું છે, થાળી પીરસેલી, એટલે આપણે જમી રહ્યા છીએ. એટલે ઉપાધિ નથી. એટલે
ખાતે પીતે ઉઠતે બેસતે સુવન સોપન જાગૃત. આપણે ધામધણીના શરણોમાં રહેવાનો આપણે સમય આપી દીધો છે, એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કહે છે એક કે તબ વાલબાઈ આયે કહ્યા આગે સી देवचंद्र जी કે હે મહારાજ કે આકાર કી અરજ આયે કરી. હવે વાલબાઈ આવ્યા અને મહારાજની પીકું સરસ થઈ ગયું હતું ને એની વાત દેવચંદ્રજી મહારાજને આ કરે છે. કહે છે કે શ્રી મહારાજ ઠાકોરની સ્થિતિ જોઈને વાલબાઈએ શ્રી દેવચંદ્રજીને સમક્ષ શરીરની સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી કે આ મહારાજનું શરીર દેવચંદ્રજી હવે જો તો ખરા ફીકું થઈ ગયું, હાવ દુબળું પટલું થઈ ગયું. કહે છે સદગુરુને વાત કરે છે વાલબાઈ આવીને. કહે છે કે વાલબાઈ હતા ને ગાંગજીભાઈના બેન હતા ને એ વાલબાઈ હતા, એ ગાંગજીભાઈના બેન હતા. કહે છે એક ભાઈ પેલીએ સાલિયા અને તબ હુઆ તૈયાર तुम क्यों न कहत हो डर नहीं लगत लगार. કે હે ધામધણી એક ભાઈ ગોવર્ધનભાઈ હતા ને એ તો હાઈ લાગ્યા. કહે છે ગોવર્ધનભાઈ તન મન ધન શ્રીજીના શરણોમાં સમર્પિત કરી આખા પરિવારે, આખું ઘર પરિવાર જેટલા હતા ને મા બા બેન ભાઈ વહુ દીકરા બધાએ શ્રીજીના શ્રી કૃષ્ણ પરમાત્માના શરણોની અંદર સમર્પિત કરી દીધું છે. એટલે અહીંયા કહે છે કે ગોવર્ધનભાઈ તો ધામ સાયલા ગયા, હાવ આમ ધામ નહોતા ગયા. ગોવર્ધનભાઈ તો કૃષ્ણ પરમાત્માના શરણોની અંદર બધું સમર્પિત થઈ ગયા હતા. કહે છે અને મહારાજ પણ જવા તૈયાર થઈ ગયા છે, એ માર્ગે પાછા મહારાજ પણ જવા તૈયાર થઈ ગયા છે. કહે છે કે હે ધામધણી આ મહારાજને સમજાવો. વાલબાઈ કહે છે હે સદગુરુ ધામધણી હે દેવચંદ્રજી આ મહારાજને તમે સમજાવો, નકર એ ધામમાં વયા જાય. કહે છે એક ભાઈ તો વયો ગયો, આ બીજો ભાઈ પણ વયો જાય. કહે છે 5 ભાઈઓ હતા ને કે તે ધામધણી આપ મહારાજને સમજાવો, હું આપને મહારાજના શરીરની ચિંતા હું નથી થતી. કહે છે કે મહારાજની શરીરની ચિંતા નથી થતી. કહે છે કે ધણી શ્રી દેવચંદ્રજીની આજ્ઞા શ્રી વાલબાઈ શ્રી મહારાજને બોલાવી લાવ્યા. હવે દેવચંદ્રજી આજ્ઞા કરે અને વાલબાઈ મહારાજને બોલાવીને લાવ્યા. કહે છે ત્યારે દેવચંદ્રજીએ પૂછ્યું કે હે મહારાજ તમારા દિલમાં શું ઈચ્છા છે? કે મહારાજ તમારા દિલમાં શું ઈચ્છા છે? કહે છે તું શરીરની આટલી બધી કઠિન કસોટી કેમ કરે છે? દેવચંદ્રજી મહારાજ કહે છે મહારાજને કે મને એ બાબતનું તું સ્પષ્ટ કર કે આટલી બધી શરીરની કસોટી શા માટે, તું મને કહે, આ વાત મને કર. કહે છે કે ત્યારે શ્રી મહારાજ ફરીથી વિનંતી કરી અને કહે છે કે હે ધની મારા અંગમાં અવગુણ બતાવો, કે મારા અંગની અંદર કેટલા અવગુણ છે ધણી મને બતાવો. કહે છે મહારાજ. કહે છે ત્યારે દેવચંદ્રજીએ કહ્યું કે તમે મને આત્માના સંબંધી કેવી રીતે ઓળખો છો? કહે છે દેવચંદ્રજી મહારાજ. કહે છે હું આત્માનો સંબંધ તમે મને કેવી રીતે ઓળખો છો? મહારાજને. કહે છે મહારાજને દેવચંદ્રજી કહે છે મને કેવી રીતે ઓળખો છો? કે જો મારા કહેવા મુજબ તમારી આત્મા પરમધામની આ નિર્મલ ન હોત, કે તમારી આત્મા જો નિર્મલ ન હોત મહારાજને. કહે છે તો જ્યારે તમે વ્રજની સરસા વ્રજ અને રાસની સરસા સાંભળો છો ત્યારે તમારા નેત્રમાંથી આંસુ કેમ વહે છે? તમારી આત્મા નિર્મળ છે. એટલે કહે છે વ્રજની લીલાનું વર્ણન થતું હોય અને રાસની લીલાનું વર્ણન થતું હોય તો તમારી આંખોની અંદરથી કહે છે આંસુ કેમ ઝરે છે? તો શું તમે શ્રી રાજીના હુકમ વગર શરીર છોડી શકશો ખરા? કે રાજી સ્વયં શ્રી રાજી હુકમ ન કરે, કૃષ્ણ પરમાત્માનો હુકમ ન આવે ત્યાં સુધી આ શરીર છૂટે ખરું? આપણા કોઈથી છૂટે નહીં. આપણે એમ કહીએ કે સુંદર સાથ કેમ જાગૃત થતો નથી, પણ જે હુકમ સિવાય રાજીના હુકમ સિવાય જાગૃત થઈ શકતા નથી. જ્યારે આપણી અંદર રાજીનો હુકમ આવશે ને ત્યારે આપણે જાગૃત થઈ જવું. એટલે કીધું કે હુકુમ મહેર કે હાથ મેં જોશ મહેર કે અંગ ઈશક આવે મહેર છે બેસકી લમતીન સંગ. પછી જીવ સૃષ્ટિની અંદર, બ્રહ્મ સૃષ્ટિની અંદર, ઈશ્વર સૃષ્ટિની અંદર પછી ઇલમ આવી જાય તો પછી જાગૃત થાય, કે જ્ઞાન થઈ જાય ત્રણેય સૃષ્ટિનું તો પછી રાજીનો હુકમ તૈયાર થઈ જાય. કહે છે
કે હે ધણી, કે જો એ તમારા વશમાં હોત તો તમે શરીર કેમ છોડી દીધું નહીં? એ તમારા વશમાં હોત તો તમે શરીર છોડી દેત. તમે કેમ શરીર ન છોડી? કે રાજીના હુકમ સિવાય કોઈ શરીર છોડી શકતું નથી. અને ગોવર્ધનભાઈને તેનો હુકમ આવ્યો રાજીનો, એટલે બધું છોડી ગયા. જ્યાં સુધી મહારાજ કહે છે તમને હુકમ ન હોય ત્યાં સુધી છોડી શકશો નહીં. કે હે ધણી, જ્યારે હું આપના મુખારવિંદથી પરમધામની ચર્ચા સંભળાવું છું ત્યારે મને દુઃખ થાય છે. કહે છે કે ધણી, કે છે મુખારવિંદથી પરમધામની ચર્ચા સાંભળું છું ને ત્યારે મને દુઃખ થાય છે અને તેથી મારા નયનોમાં આંસુ ટપકે છે. કહે છે અને જો આપ હુકમ કરો તો હું પરમધામને જોઈ શકું. હે ધણી સદગુરુ, તમે હુકમ કરો ને, મહારાજ કહે છે, તો હું પરમધામના દર્શન કરી શકું. આવી રીતે આપણા સદગુરુને આપણે વિનંતી કરવાની છે કે આપણે કહીશું કે મારે દર્શન કરવા છે, મને દર્શન કેમ નથી થતા? તો મહારાજ કેવું વિનંતી કરે છે સદગુરુને કે તમે હુકમ કરો ને તો મને દર્શન થઈ શકે. ત્યારે વાલબાઈએ કહ્યું કે તો પછી તમે ધામધણી હજી કેમ ઓળખતા નથી? વાલબાઈ કહે છે કે તમે ધામધણીને હજી કેમ ઓળખતા નથી? અને પરમધામ બતાવવું એ તો ચમત્કારી લીલા નથી. કહે છે કે તમારી ઈચ્છા પૂર્ણ થઈ જાય. એ આ કાંઈ કે પરમધામને જોવું એ કાંઈ ચમત્કારની લીલા કહેવાય? એ કાંઈ ચમત્કારની લીલા નથી. કહે છે કે તમને દર્શન થઈ જાય. પરમધામના દર્શન કરવા હોય તો કહે છે જો કે તમે શ્રી દેવચંદ્રજીને સદગુરુના બદલે ધામધણીના સ્વરૂપમાં લીધા હોત ને તો દર્શન થઈ જાત. એને તમે તો હજી સદગુરુ જ માન્યા છે. કહે છે દેવચંદ્રજીને ધામધણી માન્યા જ નથી. જો દેવચંદ્રજીને ધામધણી માની લઈ તો કહે છે દર્શન થઈ જાય. તો તમે તેમનાથી એક પણ તમારે માટે દૂર થઈ ન શકે. તો કહે છે તેમનાથી તમે સદગુરુથી એક પલે તો તમે દૂર થાત નહીં. કહે છે કે હર પર હર સેવા કરતા આપને કાંઈ માગવાની ઈચ્છા જ ન થાત. હર પલ હર સેવા જો સદગુરુની કરતા હોત ને તો કહે છે આપણે કાંઈ માગવાની સદગુરુ પાસે ઈચ્છા ન થાત. આ માગ્યું ને કે મને દર્શન નથી થતા, પણ કહે છે તો કાંઈ આવી ઈચ્છા થાત નહીં. કહે છે કારણ કે તમે સદગુરુને ધામધણી માની લ્યો. દેવચંદ્રજી મહારાજ સ્વયં ધામધણી છે અને ધામધણી માની તમે એની સેવા કરો. ત્યારે ધણી શ્રી દેવચંદ્રજી પણ પોતાના મુખારવિંદથી કહ્યું કે જો તમે મને ધામધણીના સ્વરૂપે ઓળખતા હો તો એક પલ માટે પણ મારા શરણોથી દૂર થયા ન હોત. મને જો ધામધણી માનતા હોય ને, સહીમાં દેવચંદ્રજી પોતાને કેવું પડ્યું મહારાજને કે મહારાજ મને તમે ધામધણી માનતા હોત ને તો એક પલ તમે મારાથી દૂર થયા હોત નહીં. કહે છે હર પલ સેવામાં લાગેલા રહેત. તો પલ પલ તમે સેવામાં લાગેલા લેત અને માગવાની ઈચ્છા કંઈ રહેત જ નહીં. કહે છે કે અવગુણ નહીં તેરે ક્યાં કહતે સુખ. કહે છે અગણિત દેતી અવગુણ કહ્યા ન જાય એ મુખ. કે હે મહારાજ, તારે આત્મ તો પરમધામની જ છે અને એટલે તો તમે અખંડ સરસાનું અપાર સુખ લઈ રહ્યા છો. કારણ કે આ સરસા ક્યારે સાંભળતા હોય કે આપણે અખંડ ધામના હોય ને ત્યારે, આપણો આત્મા અખંડ ધામનો હોય તો જ આપણને સરસા સાંભળવાની ઈચ્છા થાય. નકર ઈચ્છા થાય નહીં. નકર તો આપણને ઊંઘ આવવા માંડે. તરત જ ઊંઘ આવે એટલે આપણને કાંઈ સરસા કાનની અંદર દિલની અંદર ઉતરે નહીં. કહે છે તો તમારી અંદર કોઈ પણ અવગુણ નથી. મહારાજને સદગુરુ કહે છે કે તમારી અંદર કોઈ અવગુણ અવેર્યો નથી. કહે છે અને તમે અવગુણ જોવા ઈચ્છતા હો ને તો એટલો મોટો તમારી અંદર અવગુણ છે. કહે છે કે તે કહી શકાય નહીં. તમે જો અવગુણ તમારી અંદર જોતા હોય ને તો બહુ મોટો અવગુણ છે. તો કહે છે અવગુણ કહી શકાય નહીં, કારણ કે આત્માના સંબંધી તમે પણ મને ધણી નહીં માનતા. કે હું આત્માનો સંબંધ જાણી મને તમે ધણી નથી માનતા. આ મોટો અવગુણ તમારો. સદગુરુને ધણી નથી માનતા, આ મોટો આપણી અંદર અવગુણ હોય. આપણા ગુરુને આપણે ધામધણી સમજી લેવા જોઈએ. કહે છે તો કહે છે એ મોટો અવગુણ છે. કહે છે અને ત્યારે ધણી શ્રી દેવચંદ્રજીએ કહ્યું હવે તો ખરેખર સાસુ કહે છે કે તારા મનમાં શું વાત ચાલી રહી છે? હવે તો સાસુ કે તારા મનમાં શું વાત હાલી રહી છે? સદગુરુ કહે છે ત્યારે શ્રી મહારાજે ઠાકોરે કહ્યું
ઠાકુરે કહ્યું કે આપને પરમધામ દેખાય છે, મને કેમ દેખાતું નથી? ત્યારે મહારાજ ઠાકુરે કીધું કે હજી કહે છે કે તમને પરમધામ દેખાય છે, મને કેમ દેખાતું નથી? આ મારી અંદર ચિંતા છે કહે છે. આ ચિંતા વ્યક્ત સદગુરુ પાસે કરી. આપણે કાંઈ ન દેખાતું હોય ને તો આપણે સદગુરુને પ્રાર્થના કરવાની કે સદગુરુ, આ તમે બધું સમજાવી રહ્યા છો પણ મને કેમ સમજાતું નથી? ત્યારે ધણીસિંહ દેવચંદ્રજીએ કહ્યું કે એ વાત મારા વશમાં નથી, કે હે મહારાજ, આ વાત પણ મારા વશમાં નથી, કે આ વાત શ્રી રાજીના હુકમની છે. આ વાત છે પરમધામની અને શ્રી કૃષ્ણ પરમાત્માના હુકમની છે, રાજીના હુકમની છે. જો કૃષ્ણ હુકમ કરે, શ્રી કૃષ્ણ પરમાત્મા આપણી ઉપર કૃપા કરે તો આપણને એના દર્શન થાય, નકર દર્શન થઈ શકે નહીં કહેશે. એટલે કહેશે કે આ વાત તો શ્રી રાજીના હુકમની છે અને વર્તમાન આ લીલા તો શ્રી રાજી મહારાજની એક સમયે એક મોમીનોના દિલમાં બેસવાનું નિશ્ચય છે. કે આ વાત તો એમ છે કે દિલની અંદર એક મોમીનોની અંદર બેહવાની. એક મોમીન છે ને, એક આત્મા છે ને, બ્રહ્માત્માઓ એના દિલની અંદર બેહવાની વાત છે કહે છે. જો એના દિલની અંદર બેહી તો પછી આપણને સદગુરુના દર્શન અને રાજીના દર્શન થઈ જાય છે કહે છે. અને જો તમે અત્યારે જ એ થાય એવું ઈચ્છતા હો તો મારું જીવન ટૂંકાવી નાખો. વિચાર તો કરો કે અત્યારે જો તમે એવું ઈચ્છતા હોય કે મારે દર્શન કરવા જ છે તો દેવચંદ્રજી મહારાજ સ્વયં કહે છે તો મારું જીવનને તમે ટૂંકાવી નાખો. મારો આ દેહ ન હોય ને ત્યારે તમને દર્શન થાય, ત્યાં સુધી દર્શન થાય નહીં કહે છે. ત્યારબાદ છે રાજજી તમારા દિલમાં આવીને બેસશે, કહે છે કે મારું જીવન જો ટૂંકાવી નાખો તો રાજજી મારે તમારા દિલની અંદર આવીને બેસશે. જ્યાં સુધી મારું આ તન છે, આ શરીર છે, જ્યાં સુધી મારું કહે છે ત્યાં સુધી શ્રી રાજજી મહારાજ બીજા કોઈના તનમાં બેસી શકશે નહીં. જો દેવચંદ્રજી મહારાજનું તનની અંદર બેઠેલા હતા તો મહારાજને દર્શન કરવાતા તો કે છે આ તનને શ્રી કૃષ્ણ પરમાત્માના શરણોમાં જ્યારે આપણે સમર્પિત કરી દઈએ ને કે હવે તારું તું, હવે મારું આ તન નથી, આ મારું નથી, ત્યારે આપણને રાજીના દર્શન થાય અને ત્યારે આપણે આ તન એને સોંપી દેવું પડે છે. આપણે તન સોંપ્યા છે? કોને કોને સોંપ્યા? નથી સોંપ્યા. કોઈ સોંપ્યું? અધૂરું હજી. આ જાગણી બ્રહ્માંડની અંદર, રાસલીલાની અંદર અડધું નિંદ અને અડધી જાગૃત આવી આપણી સ્થિતિ છે હજુ. અડધા જાગૃત છે અને અડધા નિંદ્રાની અંદર, અજ્ઞાનની અંદર. નિંદ્રા એટલે અજ્ઞાન. આવી સ્થિતિ હજી આપણી છે. અને એ સોંપી દેવું ને ત્યારે આપણે ધામનું વર્ણન કરતા થઈ જાવ કે પરમધામની અંદર તો મને ઓસકોસ, તળાવ, પુખરાજ પહાડ, યમુનાજી આ બધું મને દેખાય છે. દેખાય ને? ત્યાંના પશુ પંખીઓ કેવા કિલોલ કરે છે, ત્યાંની સખીઓ કેવો આનંદ કરે છે, આ બધું આપણને ત્યારે દેખાવા લાગી જાય. ત્યારે આપણે આ વાણીનું વર્ણન કરવા લાગી જાવ, ત્યારે આપણે રાજીના શ્રી કૃષ્ણ પરમાત્માના પરિપૂર્ણ સ્વરૂપના દર્શન થઈ જાય. કારણ કે એક આ તનને આપણે તો રાજીને હોપવું જ પડશે કોઈ કારે. હવે રાજીને જ્યારે તન હોપી દેશું ત્યારે કહેશે આપણને દર્શન થશે. કે આ સાંભળીને મહારાજ મનમાં ખૂબ દુઃખી થયું, મન ખૂબ દુઃખી થયું અને પોતાની ઈચ્છાને મનમાંથી દૂર કરી દીધી. પોતાની જે કાંઈ ઈચ્છા હતી ને એ મનમાંથી દૂર કરી દીધી અને મનોરથ એ આ સમયે પૂરો ન થયો કહેશે. આ સમયે આ જે મનની મનોરથ હતી ને એ કાંઈ પૂરો થયો નહીં. ત્યારે વાલબાઈ, હવે પાછા વાલબાઈ આવ્યા, કહે છે કે દેવચંદ્રજીને મળીને મહારાજની બાબતને વિચાર વિસ્મય તો કરો. તમે મહારાજને મળો તો ખરા, સદગુરુને કહે છે, અને એની અંદર હું વિચાર છે એનો નિર્ણય તો કંઈક લ્યો કહે છે. કે વાલબાઈએ કહ્યું કે હે ધામધણી, મહારાજને સંસારિક સેવાનું કોઈ કાર્ય સોંપી દો. જોજે આ સંસારમાં ધક્કો મારે જ પાછા. આ દુનિયાને રીતિ રિવાજ આવા હોય છે. કરવા છે દર્શન મહારાજને, પૂર્ણબ્રહ્મ પરમાત્માના, અને સંસારના વ્યક્તિ પાછા માયામાં ધક્કો મારે છે. ત્યાં વાલબાઈ કહે છે કે મહારાજને સંસારની અંદર ગોપી જો ને કહે છે કે જેથી તેમનું શીત સંસારમાં જ લાગે, નકર કે ગોવર્ધનભાઈની જેમ પાછા ધામમાં વ્યા જાય તો
કે એનો સંસારમાં જ લાગે. ત્યારે શ્રી દેવચંદ્રજીએ એક કાર્ય માટે મહારાજને હુકમ કર્યો કે સંસારમાં જવા માટે ફરી પાછા મહારાજને સદગુરુએ હુકમ કર્યો કે છે. અને થોડા ધાર્મિક ધર્મ ગ્રંથો મગાવવાનું બહાનું કાઢ્યું. થોડાક ધર્મ ગ્રંથો મગાવવાનું તેને બહાનું કાઢ્યું અને તેમને શ્રી મહારાજને અમદાવાદ મોકલ્યા પછી કે જાઓ અમદાવાદથી ધાર્મિક પુસ્તકો કંઈક લઈને તમે આવો કહે છે. ત્યારે અમદાવાદ જતાં મહારાજ પોતાના વ્યર્થ વિચાર દૂર કર્યો. ત્યારે અમદાવાદ ગયા એટલે મનની અંદર જે કાંઈ વિચાર હતો એ વિચાર બધોય દૂર થઈ ગયો કહે છે. હવે એ કયા ગ્રંથ મગાવ્યા હતા મહારાજ પાસે એની વાત આપણને કરે છે કે મહેશ્વર તંત્ર, બુદ્ધ ગીતા, બુદ્ધ સ્વત અને ભવિષ્ય પુરાણ અને પુરાણ સાહિત્ય આ ગ્રંથો મગાવ્યા હતા મહારાજની સાથે અમદાવાદ મોકલા કહે છે. હવે મહામતી કહે છે કે હે મોમીનો શૂન્ય અહય વિતક આગે ફેર કહત હો જો આજ્ઞા હે હક. હવે જેવી ધામધણી મને વાત કરશે ને એ વિતકની તમને હું વાત કહું છું કે આપ ધામધણી શ્રી પ્રાણનાથજી કહે છે કે હે સુંદર સાથજી આ વિતક સાંભળીને વિચારી જોજો કે છે. આ વિતક સાંભળીને તમે વિચાર કરજો. હવે પછી શ્રી રાજી મહારાજે હુકમ થયો તે હું વૃત્તાંતની વાતો હવે રાજી મહારાજે જે કાંઈ હુકમ થયો ને રાજી મહારાજનો હવે હું એની વાત કરું છું કે છે. એવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આપણને વાત કરી રહ્યા છે.